નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 6 અને એ ચેપ્ટરની અંદર વિદ્યુત ચુંબકીય પ્રેરણ એ શું છે એના વિશે અભ્યાસ કર્યો કે જ્યારે કોઈ ગૂંચળામાં અથવા જે ઘટનાની અંદર ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર કરી અને વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરવામાં આવે છે એ ઘટનાને નામ આપ્યું ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન. ફેરાડે અને હેનરી છે એમણે જે પ્રયોગો કર્યા એ પ્રયોગમાંથી આપણે પ્રયોગ 1 અને 2 બે પ્રયોગો જોયા. પહેલો પ્રયોગ હતો જેમાં આપણે જોયું કે એક ગૂંચળું અને એક ચુંબક આ બંનેની સાપેક્ષ ગતિના કારણે ગૂંચળું છે એમાં વિદ્યુત પ્રવાહ છે એનું નિર્માણ થાય છે, જેના કારણે ગેલોનોમીટર છે આપણને આવર્તન બતાવે છે. એ પણ જોયું કે જ્યારે મેગ્નેટ છે એને ગૂંચળાની નજીક લઈ જવામાં આવે, ચુંબકને ગૂંચળાની નજીક લઈ જવામાં આવે ત્યારે જે દિશામાં ગેલોનોમીટરમાં આવર્તન મળતું હોય એનાથી જ્યારે મેગ્નેટને દૂર લઈ જવામાં આવે ત્યારે વિરુદ્ધ દિશામાં આવર્તન મળે છે. જ્યારે તમે મેગ્નેટને ગૂંચળા તરફ લઈ જાઓ છો અથવા તો મેગ્નેટ સ્થિર રાખીને ગૂંચળાને મેગ્નેટ તરફ લઈ જાઓ છો, એ બે સ્થિતિમાં ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ક્ષેત્ર છે એમાં ફેરફાર થાય છે, જેને આપણે સીધી ભાષામાં ચેપ્ટર નંબર 1 ની અંદર જે ભણી ગયા ફ્લક્સ, વિદ્યુત ફ્લક્સ, એમ અહીંયા આપણે એવું કહેશું કે ગૂંચળા સાથે સંકળાયેલું ફ્લક્સ એ બદલાય છે. ફ્લક્સમાં ફેરફાર છે એ વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરે છે. એટલે મિત્રો, બીજા પ્રયોગની અંદર આપણે જોયું કે મેગ્નેટને આપણે હટાવી દીધું અને બે ગૂંચળા રાખ્યા. એ બે ગૂંચળાઓને સમઅક્ષીય ગોઠવી દીધા અને એકબીજાને પેરેલલ ગોઠવેલા હતા, બરાબર. તો એક ગૂંચળામાંથી આપણે બેટરી જોડી અને વિદ્યુત પ્રવાહ પસાર કર્યો અને આગળના ચેપ્ટરમાં આપણે જોઈ ગયા કે જ્યારે કોઈ ગૂંચળામાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો એ ગૂંચળું ચુંબક તરીકે વર્તે છે અને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. એની દિશા માટેના નિયમો પણ આપણે જોઈ ગયા. એટલે જે ગૂંચળામાંથી આપણે બેટરી જોડે વિદ્યુત પ્રવાહ પસાર કર્યો હતો એ ગૂંચળાની ચુંબકીય ક્ષેત્ર બેને સમઅક્ષીય ગોઠવા છે, એટલે એક ગૂંચળાની ક્ષેત્ર રેખાઓ બીજામાંથી પસાર થતી હોય. આવી સ્થિતિમાં જ્યારે બંનેમાંથી કોઈ પણ એક ગૂંચળાને ગતિ કરાવવામાં આવે અથવા બંનેને ગતિ કરાવવામાં આવે તો એવા સમયે બીજા ગૂંચળાની અંદર વિદ્યુત પ્રવાહ છે એનું નિર્માણ થાય છે અથવા વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે, પ્રેરિત થાય છે. તો આ બે પ્રયોગો છે જેના આધારે એવું સાબિત થાય છે કે ચુંબકીય ક્ષેત્ર નો ફેરફાર કરીએ અથવા ફ્લક્સમાં ફેરફાર કરીએ તો ગૂંચળામાં આપણે વિદ્યુત પ્રવાહ છે એને પ્રેરિત કરી શકીએ છીએ. હવે એનો જે ત્રીજો પ્રયોગ છે એ ત્રીજો પ્રયોગ આપણે જોવાનો છે, જે પ્રયોગ નંબર 3. ઈ પણ બે ગૂંચળા સાથેનો જ પ્રયોગ છે. જેમાં બે ગૂંચળાઓ છે એને સમઅક્ષીય ગોઠવી દીધા છે. એક સાથે આપણે ગેલોનોમીટર જોડી દઈએ છીએ. અને જે બીજું ગૂંચળું છે એ બીજા ગૂંચળા સાથે આપણે એક બેટરી જોડી દેવાની છે અને એની સાથે એક ટેપિંગ કી. હવે આ જે ગૂંચળું છે એ C1 અને આને નામ આપી દઈએ C2. ઘણી વખત વિદ્યુત પ્રવાહ પ્રેરિત થયો છે કે નહીં એ ચેક કરવા માટે જે પરીક્ષણ ગૂંચળું પણ કહેવામાં આવે, ટેસ્ટિંગ
કોઇલ. તો અહીંયા શું થયું મિત્રો, આ બેને આપણે સમઅક્ષીય ગોઠવી દીધા છે. હવે જ્યારે આ કી છે અત્યારે ખુલ્લી છે અને જ્યારે કળ કે ખુલ્લી હોય ત્યારે ગેલ્વેનોમીટર આવર્તન દર્શાવતું નથી. સ્વાભાવિક છે કે કળ ખુલ્લી છે એટલે પ્રવાહ પસાર થવાનો નથી, પ્રવાહ પસાર થશે ને એટલે ગૂંચળો ચુંબક તરીકે વર્તવાનો નથી, એટલે એની ક્ષેત્ર રેખાઓ બીજા ગૂંચળામાંથી પસાર થવાની. જ્યારે કળ કે ને બંધ કરવામાં આવે ત્યારે, હવે બંધ કરશું એટલે આમાંથી પ્રવાહ પસાર થવાનો છે. પ્રવાહ ગૂંચળામાંથી પસાર થાય, ગૂંચળું ચુંબક તરીકે વર્તે અને ગૂંચળું ચુંબક તરીકે વર્તે તો એની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એ એની સાથે સંકળાયેલી હોય છે. હવે એની સાથે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સંકળાયેલી હોય તો સ્વાભાવિક છે કે આ ગૂંચળા સાથે ફ્લક્સ સંકળાયેલું કહેવાય. ત્યારે C1 સાથે C2 ની ક્ષેત્ર રેખાઓ સંકળાયેલી છે. મતલબ ક્ષેત્ર રેખાઓ એમાંથી પસાર થાય છે. હવે સ્થિતિ અહીંયા એવી છે કે બંને ગૂંચળાઓ સ્થિર સ્થિતિમાં છે, પરંતુ બંને સ્થિર છે. હવે સ્થિર હોય તો તમને ખ્યાલ છે કે આની સાથે સંકળાયેલો ફ્લક્સ છે એ બદલાવાનું નથી. સ્થિર છે માટે C1 સાથે સંકળાયેલ ફ્લક્સ, મેગ્નેટિક ફ્લક્સ એ બદલાતું નથી. પરંતુ જ્યારે કળ બંધ કરવામાં આવે ત્યારે ક્ષણ પૂરતું આવર્તન મળે છે. આવું થવા પાછળનું કારણ છે કે પહેલા કળ જે છે કે એ ખુલ્લી હતી. હવે કળ ખુલ્લી હોય તો એ વખતની એની કન્ડિશન ઓફ કહેવાય, બરાબર. અને પછી કળ બંધ કરો એટલે એની કન્ડિશન ઓન થાય. તો જ્યારે ઓફ કન્ડિશન હોય ત્યારે ફ્લક્સ છે એ શૂન્ય હતું અને જેવી તમે કળ ઓન કરી ત્યારે ફ્લક્સ છે એ મહત્તમ થઈ ગયું. તો શૂન્યમાંથી મહત્તમ થયું એટલે ફ્લક્સ બદલાનું. એટલે આ સ્થિતિમાં ફાઈ શૂન્યમાંથી મહત્તમ થાય છે. તેથી ક્ષણ પૂરતું આવર્તન મળે છે. હવે ટેપિંગ કી છે એનો અર્થ એવો થયો કે આપણે આ કી ઉપર આમ આંગળીથી ટેપ કરીએ તો જ્યાં સુધી આપણે આંગળી પ્રેસ કરેલી છે ત્યાં સુધી જે સંપર્કમાં હોય, જેવી હટાવી લઈએ એટલે એ કળ ઓફ થઈ જાય છે. તો ઓન હોય ત્યારે ફ્લક્સ શૂન્ય, ઓફ હોય ત્યારે શૂન્ય છે, ઓન હોય ત્યારે મહત્તમ થાય છે. હવે જ્યારે તમે કી ઉપરથી આંગળી હટાવી લેશો ત્યારે શું થશે મિત્રો, તો કે એ વખતે આનાથી ઊંધી સ્થિતિ થશે. જે શૂન્યમાંથી ફ્લક્સ મહત્તમ થયું એના બદલે ફાઈ જે મહત્તમ છે એમાંથી ફાઈ છે એ શૂન્ય થશે. આ રીતે ફ્લક્સમાં ફેરફાર થવાના કારણે આ
બીજા ગૂંચળાની અંદર C1 માં ક્ષણિક આવર્તન મળે છે, બરાબર. તો આ ક્ષણિક આવર્તન મળવા પાછળનું કારણ મેં તમને અહીંયા બતાવી દીધું છે. આ જે પ્રયોગ હતો એ પ્રયોગના અંદર આપણે જોયું કે બે માંથી કોઈ પણ ગૂંચળાને આપણે ગતિ કરાવતા નથી. એવી સ્થિતિમાં પણ આપણને ક્ષણ પૂરતું આવર્તન છે એ મળે છે. પછી ટેપિંગ કી દબાવેલી રાખો તો આપણને આવર્તન નથી મળતું. એના પાછળનું કારણ છે કે દબાવેલી કી હશે ત્યાં સુધી જે ગૂંચળા સાથે સંકળાયેલી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એની સંખ્યા ફિક્સ થઈ જાય, અચળ થઈ જાય છે. એટલે 5 અચળ હોય. તો 5 અચળ હોય તો પ્રવાહ પ્રેરિત થતો નથી, બરાબર. તો આ જે પ્રયોગ હતો એ ફેરાડે અને હેનરીનો ત્રીજો એક્સપેરિમેન્ટ છે. હવે જે કાંઈ પ્રયોગો આપણે ભણી ગયા છે એ પ્રયોગો છે એની થોડીક માહિતી, તારણો ના આધારે તમને જે ક્વેશ્ચનો પૂછાઈ શકે એની ચર્ચા મારે અહીંયા કરવાની છે. ગૂંચળામાં પ્રેરિત પ્રવાહ મેળવવા માટે બંને વચ્ચે સાપેક્ષ ગતિ થવી જરૂરી છે. સાપેક્ષ ગતિ બેમાંથી એક ગૂંચળો છે. હા, ઘણી જગ્યાએ એવો કોન્સેપ્ટ હોઈ શકે કે ભાઈ જ્યાં આપણે સાપેક્ષ ગતિ કરાવવાની જરૂર નથી, બરાબર. તો કોઈ એક ગૂંચળું છે એને સ્થિર રાખો અને બીજાને એની તરફ ગતિ કરાવવામાં આવે. જ્યારે ફ્લક્સમાં ઝડપથી ફેરફાર કરવામાં આવે ત્યારે પ્રેરિત પ્રવાહ એટલે બીજા ગૂંચળામાં જે ઉત્પન્ન થતો હોય એને ઇન્ડ્યુસ કરંટ કહેવાય. પ્રેરિત પ્રવાહ વધે છે. ત્રીજું, જ્યારે બંને ગૂંચળાઓ એકબીજા તરફ સમાન વેગથી ગતિ કરે ત્યારે પ્રેરિત પ્રવાહ બમણો મળે છે. કારણ કે સાપેક્ષ વેગ બમણો થશે. એનું તમને ઉદાહરણ આપો. દાખલા તરીકે આપણી પાસે આ એક કોઇલ છે ને આ બીજી કોઇલ છે. આનો વેગ v અને vb છે. એ છે, બી છે, વેલોસિટી va, વેલોસિટી vb છે. બંને એકબીજા તરફ ગતિ કરે છે. એટલે VAB એટલે આપણે આવું લખતા હોઈએ છે કે VA માઇનસ VB. હવે સાપેક્ષ વેગ એ સદિશ રાશિ છે એટલે ધ્યાન આપણે આપીએ તો આ V એટલે આની ડાયરેક્શન ધન x દિશામાં છે, આની ઋણ છે. એટલે આને આપણે પ્લસ લેવો પડશે, આને માઇનસ લેવો પડશે. માટે VA માઇનસ VB થાય. હવે માઇનસ માઇનસ શું થશે? પ્લસ. તો બંનેના વેગ સમાન છે એવી વાત છે. આનો અર્થ એવો થયો કે VA બરાબર VB બરાબર V હું લખી નાખું તો આવું લખી શકાય VAB બરાબર V પ્લસ V ઇઝ ઇક્વલ ટુ 2V થયું. મતલબ કે સાપેક્ષ વેગ છે એ બમણો છે. એટલે બંને વચ્ચેનું અંતર છે ડબલ ઘટવાનું છે અને બંને વચ્ચેનું અંતર ડબલ ઘટે
તો ફ્લક્સ ડબલ બદલાશે, ફ્લક્સનો ફેરફાર. અને ફ્લક્સનો ફેરફાર બમણો થશે તો પ્રેરિત EMF પણ આપણને કેવું મળવાનું છે? બમણું મળે છે. પ્રેરિત પ્રવાહ બમણો મળે છે, કારણ સાપેક્ષ વેગ બમણો છે એટલે ફ્લક્સમાં ફેરફાર પણ બમણો થશે. તો આ એક તારણ છે. પછીનું તારણ છે બંને ગૂંચળા વચ્ચે નું અંતર અચળ રહે તે રીતે ગતિ થતી હોય તો પ્રેરિત પ્રવાહ મળતો નથી. અહીંયા મિત્રો આપણે એવું સમજશું કે આ જે બે કોઇલ છે A અને B, એ બંને કોઇલમાં એક જ દિશામાં બે ગતિ કરે છે અને બંને વચ્ચેનું અંતર ધારો કે D જેટલું છે. બંનેના વેગ સમાન છે. વેગ સમાન છે માટે આપણે એવું કહી શકીએ કે D અચળ રહે. હવે D અચળ રહેતો હોય તો સ્વાભાવિક છે કે બંને ગૂંચળાઓ છે એમાંથી કોઈ પણ એક સાથે સંકળાયેલું ફ્લક્સ છે એ બદલાવાનું નથી. એટલે D અચળ રહેતો phi પણ અચળ રહેશે અને ફ્લક્સ અચળ હોય તો પ્રેરિત પ્રવાહ છે, ઇન્ડ્યુસ કરંટ છે, એ આપણને 0 મળે છે. ઘણી વખત આ ટાઈપના MCQ છે એ તમને પૂછાયેલા હોય કે બંને ગૂંચળાઓ છે એ એક જ દિશામાં, એમની વચ્ચેનું પ્રારંભમાં અંતર છે એટલું છે, બંને સમાન વેગથી એક દિશા ગતિ કરે છે. તો એક જ દિશામાં સમાન વેગથી ગતિ કરે તો એમની વચ્ચેનો સાપેક્ષ વેગ શૂન્ય થશે. દાખલા તરીકે VAB બરાબર VA માઇનસ VB કરો. આનો વેગ પણ V છે, આનો વેગ પણ V છે, બે એક જ દિશામાં ગતિ કરે છે એટલે V માઇનસ V. સાપેક્ષ વેગ શૂન્ય થયો. તો સાપેક્ષ વેગ શૂન્ય થશે તો સાપેક્ષ સ્થાનાંતર, એમની વચ્ચે નું સ્થાનાંતર છે એ અથવા એમની વચ્ચેનું અંતર છે એ બદલાવાનું નથી. તો પ્રેરિત પ્રવાહ જે છે એ આપણને શૂન્ય મળવાનો છે. તો આ બધી જે માહિતી છે કે જે આપણને JEE, NEET જેવી એક્ઝામ હોય એમાં જે MCQ નોર્મલ લેવલના હોય એમાં પૂછી શકે આપણને. મીડિયમ હાઈ તો આ ટાઈપના કોન્સેપ્ટ છે એના આધારિત આપણને MCQ પૂછાઈ શકે ખરો. એટલે મિત્રો પહેલા આને નોટ ડાઉન કરી લેશો. ખૂબ અગત્યની બાબતો છે. પછી આપણે જે રીતે આગળના પ્રકરણની અંદર વિદ્યુત ફ્લક્સ ભણી ગયા એમ અહીંયા આપણે ચુંબકીય ફ્લક્સ વિશે અભ્યાસ કરવાના છે અને પછી ફ્લક્સમાં ફેરફાર કેવી રીતે થઈ શકે છે એના વિશે અભ્યાસ કરવાનો. તો પહેલા નોટ ડાઉન કરી લેશો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ ચુંબકીય ફ્લક્સ. φm, જ્યારે φe લખવું એટલે ઇલેક્ટ્રિક ફ્લક્સ ની વાત છે.
ચુંબકીય ફ્લક્સ છે મિત્રો. ચુંબકીય ફ્લક્સમાં ફ્લક્સ એટલે પહેલો પ્રશ્ન એ થાય એ શું છે? તો કોઈ પણ પૃષ્ઠ હોય એમાં પ્રવેશતી, એમાંથી બહાર નીકળતી ક્ષેત્ર રેખાઓની સંખ્યાઓ જે તે પૃષ્ઠમાંથી વધારે પસાર થતી હોય તો એની સાથે સંકળાયેલ ફ્લક્સ છે એ વધારે છે, અને ઓછી ક્ષેત્ર રેખાઓ પસાર થતી હોય તો એની સાથે સંકળાયેલું ફ્લક્સ છે એ ઓછું છે. ફ્લક્સ છે એ મિત્રો બે રીતે, જે તે સમયે તમે વિદ્યુત ફ્લક્સ વિશે ભણી ગયા હોય તો વિદ્યુત ફ્લક્સ ની અંદર કોઈ પૃષ્ઠ હોય એમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પસાર થતી હોય તો દાખલ થતું એને ધન ગણો, તો બહાર નીકળતું હોય એને ઋણ ગણી શકાય. એટલે કોઈ પૃષ્ઠ સાથે સંકળાયેલું જે ફ્લક્સ છે એ આ પ્રમાણે ધન કે ઋણ નક્કી થતું હોય છે. હાલ આપણે જે ભણવાના છીએ મેગ્નેટિક ફ્લક્સ. જેને આપણે ફાઈ એમ કહીશું. દાખલા તરીકે નિયમિત કોઈ ચુંબકીય ક્ષેત્ર છે. હવે નિયમિત ચુંબકીય ક્ષેત્ર આપણે દર્શાવવું હોય તો ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર આવેલી હોય તો આપણે એવું કહીએ છીએ કે આ વિસ્તારની અંદર ચુંબકીય ક્ષેત્ર છે એનું મૂલ્ય બધા જ બિંદુઓ પાસે સમાન છે, સરખું છે, એટલે નિયમિત ચુંબકીય ક્ષેત્ર છે. એમાં હું એક પૃષ્ઠ છે એ પૃષ્ઠને હું 3 સ્થિતિમાં ગોઠવવાનો છું. એ આધારિત આપણે ફ્લક્સ નક્કી કરાવવાનું છે. દાખલા તરીકે આ પૃષ્ઠ એવી રીતે ગોઠવેલું છે જેથી એનું ક્ષેત્રફળ સદિશ છે એ ચુંબકીય ક્ષેત્ર સાથે થીટા ખૂણે હોય. તો બી સાથે થીટા કોણ છે બનાવતું એવી રીતે મેં પૃષ્ઠ છે એ ગોઠવેલું છે. હવે આવી સ્થિતિમાં આકૃતિમાં એક ચોરસ પૃષ્ઠને તેનો ક્ષેત્રફળ સદિશ હંમેશા યાદ રાખજો, કોઈ પણ પૃષ્ઠની અંદર એનો ક્ષેત્રફળ સદિશ હંમેશા એના સમતલને લંબ હોય. તો ક્ષેત્રફળ સદિશ એ નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં થીટા કોણ ચુંબકીય સાથે, ચુંબકીય ક્ષેત્ર એટલે બી સાથે થીટા કોણ બનાવે તેવી રીતે મૂકવામાં આવે છે. આ પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ તો ફ્લક્સ phi is equal to A dot P. Flux phi is equal to AB cos theta.
આવું જ કંઈક આપણે વિદ્યુત ફ્લક્સ વિશે ભણી ગયા. તમે વિદ્યુત ફ્લક્સમાં આપણે phi is equal to E dot A આવતું હતું અને એના પરથી આપણે એનું મૂલ્ય એટલે EA cos theta, ડોટ ગુણાકાર હોય તો cos આવે, ક્રોસ ગુણાકાર હોય તો sin આવે છે. બરાબર. તો આ વિદ્યુત ફ્લક્સ હતું, ઇલેક્ટ્રિક ફ્લક્સ. અને આ જે આપણને મળ્યું એ મેગ્નેટિક ફ્લક્સ છે. આ સૂત્રમાં જ્યાં થીટા એ અને બી વચ્ચેનો ખૂણો છે. હવે મિત્રો ઘણી વખત એવું બનતું હોય નિયમિત ચુંબકીય ક્ષેત્ર ન હોય તો એવી સ્થિતિની અંદર અનિયમિત ચુંબકીય ક્ષેત્ર અને અનિયમિત પૃષ્ઠ એ પ્રકારની ગોઠવણી હોય. તો એવી સ્થિતિની અંદર આપણે ફ્લક્સ મેળવવાનું થાય. દાખલા તરીકે આ રીતે ચુંબકીય ક્ષેત્ર છે. જેમાં એક પૃષ્ઠ છે એ આ પ્રમાણે આવેલું છે. તો જે તે પૃષ્ઠની સપાટી ઉપર જે તે બિંદુ પાસે એનું ક્ષેત્રફળ સદિશ અને બી વચ્ચેનો ખૂણો તમારે ધ્યાનમાં લેવાનો છે. દાખલા તરીકે એની વાત કરું તો આનો ક્ષેત્રફળ સદિશ એ આ પ્રમાણે આવશે. નાનો ખંડ લઈ લેવાનો ડીએ અને આ બિંદુ પાસેનું ક્ષેત્ર, આને ડીઆઈ કહી દો અને બીઆઈ કહી દો. બરાબર. તો આ પ્રમાણે આપણે જે તે બિંદુ પાસે ફ્લક્સ મેળવી શકીએ છીએ. હવે આમાં તમારે શું કરવાનું છે? અહીંયા છે તો અહીંયા એનો ક્ષેત્રફળ સદિશ અને અહીંયા ચુંબકીય ક્ષેત્ર છે એનું મૂલ્ય. તો આ નાના નાના ખંડો છે આની ઉપરના, એ દરેક ખંડ સાથે સંકળાયેલું ફ્લક્સ આપણે મેળવશું. અને એ ફ્લક્સ મેળવ્યા પછી આપણે શું કરવાનું છે? કુલ ફ્લક્સ મેળવવા માટે એ દરેકનો શું કરવાનો છે? સરવાળો કરવાનો છે. તો દરેક બિંદુ પાસેનું ફ્લક્સ શોધી કાઢવું હોય તો આ પ્રમાણે આપણે B1 ડોટ DA1 આ પ્રમાણે B2 ડોટ DA2 આ રીતે લખી શકાય. અને કુલ ફ્લક્સ જોતું હોય તો સિગ્મા BI DAI જ્યાં I is equal to not 0. બરાબર. આ પ્રમાણે I ની વેલ્યુ મૂકતા જાઓ અને સરવાળો લેતા જાઓ એટલે કુલ ફ્લક્સ મળે. બીજી આ સૂત્ર ઉપરથી જે ફ્લક્સ phi is equal to AB cos theta છે, ફ્લક્સ phi is equal to AB cos theta માં આપણે એવું કહી શકીએ કે જ્યારે B અને A સમાંતર હોય ત્યારે થીટા 0 હશે અને cos 0 is equal to 1 થાય ત્યારે ફ્લક્સ છે એ મહત્તમ હશે. B અને A પરસ્પર લંબ હોય તો થીટા પાઈ બાય 2 થાય. એ વખતે ફ્લક્સ શૂન્ય હશે. B અને A પ્રતિ સમાંતર હોય
તો એ સ્થિતિની અંદર થીટા પાઈ હશે. ફ્લક્સ આમ જોવા જઈએ તો ઋણ થશે, આ ધન હોય, અને આ થશે ઋણ, અને આને વાંચશું આપણે ન્યૂનતમ. બરાબર. બીજું ફાઈ નો એકમ વેબર છે. અને બીજો એકમ જે એનો લખવું હોય તો એ છે ક્ષેત્રફળનો મીટર સ્ક્વેર, બી ટેસ્લા, ટેસ્લા ઇન્ટુ મીટર સ્ક્વેર, બરાબર, ઇઝ ઇક્વલ ટુ વેબર. આના પરથી પારિમાણિક સૂત્ર તમારે બનાવી લેવાનું છે. તો આને પણ નોટ કરી લેશો મિત્રો. આજનો જે કઈ ટોપિક ચાલ્યો છે એ ટોપિકની અંદર જે કઈ આગળ પ્રયોગો ભણી ગયા એના તારણો, જેમાંથી એમસીક્યુ પૂછાઈ શકે. ફ્લક્સ ઘણી વખત ગૂંચળા સાથે સંકળાયેલું ફ્લક્સ છે એ શોધવા માટે આ પ્રમાણેના આપણને તમારે યાદ એટલું રાખવાનું છે કે જ્યારે થીટા એ 0 અને π/2 ની વચ્ચે હોય તો ફ્લક્સ છે એ ધન હોવાનું છે. જ્યારે થીટા છે એ π/2 હોય ત્યારે ફ્લક્સ 0 હશે, અને જ્યારે થીટા છે એ ત્યારે ફ્લક્સ છે એ ઋણ છે. તો પૃષ્ઠ છે એ કેવી રીતે ગોઠવાયેલું છે એના આધારે પણ ફ્લક્સ આપણે જોવું પડશે, કારણ કે એ બે વચ્ચેનો ખૂણો એના ઉપરથી ફ્લક્સ આપણે નક્કી કરવાના છે. તો આને નોટ કરી લેજો. ફરી પાછા આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર મળશું. આજનો જે કંઈ ટોપિક ચાલ્યો છે એમાંથી તમને એમસીક્યુએસ પૂછાઈ શકે અને કદાચ ચુંબકીય ફ્લક્સ વિશે સમજાવો એવું પણ પૂછી શકે. તો આ હોમવર્કની અંદર ફરજિયાતપણે 2 વખત લખવાનું છે. ઓકે, ફરી નેક્સ્ટ ટાઈમ મળશું. થેન્ક યુ.